તો આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે। 28 મે થી 4 જૂન વચ્ચે કેરળના કાંઠે ચોમાસું બેસી શકે છે। ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી છે। અંદમાન અને નિકોબાર ટાપુ પર અસર દેખાશે। આવતીકાલથી ટાપુ પાસે પ્રી મોન્સૂન એક્ટિવિટી 24 મે થી અરબ સાગરમાં હલચલ જોવા મળશે। આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 13મી મેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદામાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા રહેશે। કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો 28 મેથી 2, 3, 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે। પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ 24-25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ શરૂ થશે। લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। 28 મે થી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારું ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારું ગણાય। રોહિણી ઉતરતા જ વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19 થી 22 મે સુધી આંધી તોફાનનો રાઉન્ડ રહેશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 ગજ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12 મે સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 અને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ। આ ગાળામાં કેટલાક ભાગમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે। જોકે વરસાદી વાવડ વચ્ચે જે એવું ન માનતા કે ગરમી જતી રહી છે। 17મી થી ફરી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ આવશે। માવઠા બાદ હવે બફારો પરસેવો છોડાવી દેશે અને કેટલાક ભાગમાં પારો 40 ડિગ્રીએ પહોંચી જશે। ભેજ અને ઉકળાટનો અનુભવ થશે। 15મી બાદ ઉકળાટ ગરમીનો ડોઝ વધવાનો છે। તારીખ 17 થી ગરમી વચ્ચે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે। તારીખ 17મી થી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ તરફ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો સતત 5 દિવસ વરસેલા કમોસમી વરસાદે તાંડવ મચાવ્યું છે। ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો તૈયાર પાક કમોસમી વરસાદ થતા જમીતોસ થઈ ગયો છે। ખંભાળિયાના હરિપર, વિંજળ પર, કેશોદ, ઠાકરશેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો। મોટા પાયે પાક નુકસાની છે। ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। 6 દિવસ થયા કમોસમી વરસાદના હિસાબે, જેથી કરીને ખેડૂતની અત્યારે પરિસ્થિતિ બહુ કફોડી થઈ ગઈ છે અને આ ચેનલના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું, કંઈક પણ આની અંદર સહાય કરે। ખેડૂતની હાલત અત્યારે બહુ દયનીય હાલત છે। અમારી બધાની હાલાતીનો બહુ સામનો કરવો પડે છે। આવો વરસાદ તો અમે અમારી લાઈફમાં નથી જોયો। કમોસમી વરસાદ આવે છે પણ એક દિવસનો હોય છે, આ તો 5-5 દિવસથી કમોસમી વરસાદ ચાલુ છે। આ માવઠાના હિસાબે આવો તો ચોમાસામાં પણ વરસાદ ન હોય, એવા માવઠાના હિસાબે અમારે અત્યારે ખેડૂતમાં જે ખેતીમાં પાક વાવેલ છે
કોઈ તલ છે, બાજરી છે, મગ છે, એમાં પૂરેપૂરું નુકસાન છે. અને આ બાજરા તો તલ કે આ માણસ ખાઈ ના શકે એટલું કડવાશવાળી વસ્તુ બની જાય. અરવલ્લીમાં ગત રાત્રે તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું હતું ને જેમાં ભિલોડા પાસે આવેલા વાંકાનેર જીઆઈડીસી ખાતે મોટું નુકસાન થયું છે. વાવાઝોડાના પગલે 22 ઉપરાંત ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી ગયા સાથે ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ, જેની સાથે કંપનીનું રો મટીરીયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જીઆઈડીસીના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી કરી છે. વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે અમારી જીઆઈડીસીમાં 20 થી 23 ફેક્ટરીઓના શેડ, પતરાઓ, ઉપરની છત તમામ વસ્તુઓ ઉડી ગયેલ છે અને દિવાલો પડી ગયેલ છે. જીઆઈડીસીમાં ભારે નુકસાન થયેલ છે. ઘણા બધા ઉદ્યોગકારોના રો મટીરિયલ વરસાદમાં ભીગી ગયા છે, એનું ઘણું મોટું નુકસાન છે. ઓવરઓલ જોવા જોઈએ તો અમારે જીઆઈડીસીમાં 5 થી 7 કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે. મારું ઓછામાં ઓછા લગભગ 50-60 લાખ રૂપિયાનો આખું યુનિટ જે છે તૈયાર આખું દિવાલ હાથે પડી ગયું છે. પતરા બધા ઉડી ગયા છે. આગળના મારા જે શટલો છે એ પણ બધા નીકળી ગયેલા છે. હાલ ઘણું બધું નુકસાન છે મારું પોતાનું પણ. અમારી ફેક્ટરીની અંદર અમારા શેડના પતરા ઉપાડી દીધા છે. અમારું જે રો મટીરિયલ પલળી ગયેલ છે. સિમેન્ટને પણ મોટું નુકસાન થયેલું છે અને આ રીતે અમારી ફેક્ટરીને 7 થી 8 લાખનું નુકસાન થવા આવેલ છે. જેના માટે અમે એસોસિએશન દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે. જેને નિગાહ લઈ ઘટતું થાય એવી અમારી વિનંતી છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન અને વરસાદના કારણે વ્યાપકપણે નુકસાન થયું છે. ગણેશગઢ ખાતે આવેલા જીવદયા હોસ્પિટલને ચક્રવાતના કારણે વ્યાપક નુકસાન થયું છે. પ્રેરણા ફાઉન્ડેશનના જીવદયા હોસ્પિટલમાં ભારે ભરખમ પતરાના શેડ ઉડવા લાગ્યા, લોખંડના એંગલ સહિતના વીજપોલ ધરાશાયી થયા. ઉપરાંત તીવ્ર ચક્રવાતના કારણે અબોલ પશુઓના જીવ જોખમમાં મુકાયા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ વિનાશ વેર્યો છે. સતત વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થયું છે, પરંતુ સાથે તલ, બાજરી, અડદ, મગ સહિતના ઉનાળુ પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ લગાવેલા અંદાજ મુજબ ઉનાળુ પાકનું ઉત્પાદન નહીં થતા ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે. કોડીનાર, વેરાવળ અને તાલાળા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન ખેડૂતોએ કઠોળના પાકોની પણ ખેતી કરી હતી, પરંતુ તૈયાર પાક કાપી તેને બજારમાં લાવવાનો સમય થયો અને ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી અને તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. હવે ગીરના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અને તેઓ રાહ પણ જોઈ રહ્યા છે. 5 દિવસથી સતત વરસાદ, કમોસમી વરસાદ રાત ને દિવસ પડી રહ્યો છે. અત્યારે જે ઉનાળુ પાક છે, અડદ છે, મગ છે, સોળી છે, બાજરી છે, તલ છે, એવા અનેક પાક ઉપર આવી ગયા છે. લણણીનો સમય પૂરેપૂરો પાકી ગયો છે. ઝાઝા વિસ્તારમાં વરસાદ છે. સરકારને કંઈક દયા આવે તો કંઈક થોડી ઘણી વળતર આપે તો સારું, બાકી તો ખેડૂતોને નુકસાન જ છે. આ 4-5 દિવસથી એક ધારો વરસાદ છે અને આ પાથરા બધી મગ ઉગી ગયા છે. અત્યારે એવી પરિસ્થિતિ છે. આ 2-2.5 વીઘાના મગ છે. નુકસાનનું તો તમે પૂછો માં સાહેબ, હવે આમાં બધી કંઈ હાથમાં આવે એમ નથી. આ બધી મગ ઓલા થઈ ગયા, આમાં પાણી પાયા, કેટલા ખાતરો નાખ્યા, કેટલા ખર્ચા કર્યા. સરકાર આપે તો સારું સહાય થોડી. છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે માજા મૂકી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ભર ઉનાળે કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે. તો કેટલાક ખેડૂતો છે કે જેઓ હવે કમોસમી વરસાદને લઈ અને ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે હું આપને ખેડૂતોના ખેતરોના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખેડૂતોના ખેતરો છે તેમાં કઠોળના પાકો છે તે સંપૂર્ણપણે લણવાની તૈયારીમાં હોય અને છેલ્લા કેટલાક દિવસોથી અવિરત કમોસમી વરસાદને કારણે ખેડૂતો છે તે હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના મતે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસતો કમોસમી વરસાદ છે તેમના કારણે તેઓનો જે આ કઠોળનો પાક છે તેમજ તલ, બાજરી સહિતના જે પાકો છે તે હાલ નાશ પામી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર યોગ્ય સર્વે કરાવી અને ખેડૂતોને વળતર આપે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે આ જે સંપૂર્ણ પાક છે તે બળીને ખાક થયો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ બપોરે મળનારી ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એટલે કે DGMOની બેઠક આજે સાંજે મળવાની છે. તો બંને દેશના DGMOની આ બેઠક છે જે 12 તારીખે બપોરે 12 વાગે મળવાની હતી, પરંતુ હવે તેના સમયમાં ફેરફાર થયો છે. તે સાંજે મળશે. આ જે બેઠક છે તે સાંજે મળશે. ભારત અને પાકિસ્તાનના DGMO
કારણ કે જે પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિ બાદ ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચાડ્યું છે, ત્યારબાદ યુદ્ધ વિરામની પણ ઘોષણા કરવામાં આવી, તો ત્યારબાદ હવે એક બેઠક પણ યોજાવાની છે. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન હદમાં રાત્રે ધીંગાણું થયું છે. વિજયનગર માળી મહોલ્લામાં એક કોમના બે જૂથ બાખડવા લાગ્યા. બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. લાકડી પથ્થરોથી એકબીજા પર હુમલાના વિડીયો સામે આવ્યા. પથ્થરમારામાં મહિલાઓ પણ જોવા મળી. યુવતીની છેડતીના આક્ષેપ બાદ મામલો બીચક્યો હતો. મંદિર પાસે બેસી રહેલા અસામાજિક તત્વો મહિલાઓની અવારનવાર છેડતી કરતા હતા, આ પ્રકારનો આરોપ લાગ્યો. સામાન્ય તકરાર વચ્ચે પથ્થરમારામાં પરિવર્તિત થઈ ગઈ હતી અને પથ્થરમારાની ઘટનામાં કેટલાક લોકો પણ ઘાયલ થયા છે. લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન તેઓ પહોંચ્યા. અસામાજિક તત્વોનું પોલીસ તે લોકોને છાવરતી હોય તે પ્રકારના આરોપ પણ લાગ્યા છે. અરે અહીં તમને માથામાં કોને માર્યું? રાજેશ માળીએ મને માર્યું છે. દીપક રાજેશ માળી અને બે જણા ફરાર છે, મળતા નથી. આજુ એ લોકો બંધાઈ લીધા છે. મારું વાડાનું મંગળસૂત્ર આખું તોડી લીધું છે. મારી સોનાની જળ બધું જ મારું તોડી લીધું છે અને મારી છાતીમાં પથ્થર માર્યો છે અને મારા માથામાં મારું વાતું બોળી નાખ્યું છે. તો જાતિના બોગસ સર્ટિફિકેટથી નોકરી કૌભાંડ સાબરકાંઠામાંથી ઝડપાયું છે. બોગસ સર્ટી કૌભાંડ. બોગસ પ્રમાણપત્રથી નોકરી મેળવી 3 પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ. વિજયનગર મામલતદારે નોંધાવી છે ફરિયાદ. રેલવે પોલીસ અને ગુજરાત પોલીસમાં નોકરી મેળવી 3 પોલીસ કોન્સ્ટેબલ સામે વિજયનગર પોલીસે ફરિયાદ નોંધી છે. વર્ષ 2003 થી 2012 દરમિયાન જાતિના બોગસ પ્રમાણપત્ર બનાવ્યા હોવાનું સામે આવ્યું. રેલવે પોલીસમાં ફરજ બજાવતા નરસિંહ સોલંકી, સીઆરપીએફમાં ફરજ બજાવતા હિંમતસિંહ સોલંકી, અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી સુમિત્રા સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. દાહોદમાં લોહી તરસ્યા દીપડાનો આતંક છે. સંજેલીના યુવક પર દીપડાનો હુમલો. શુભ પ્રસંગે જતા યુવક પર દીપડાનો હુમલો છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરો મૂકી દીપડો પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મંડેર ચોકડી પર પણ દીપડાએ હુમલો કરતા ભયનો માહોલ છે. ઘાયલ યુવકને વધુ સારવાર માટે દાહોદ હોસ્પિટલ ખસેડાયો છે. હોમગાર્ડ જવાનને માર માર્યાની ફરિયાદ. અમદાવાદના મેઘાણીનગરનો બનાવ છે. બસ સ્ટોપ પાસે જવાને માર માર્યો હતો. 2 શખ્સોએ હોમગાર્ડ જવાનને માર માર્યો છે. મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે. ગુજરાતનું ગૌરવ કહેવાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 5 વર્ષ એકવાર યોજાતી સિંહ વસ્તી ગણતરીનો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુરડુભાઈ બેરા દ્વારા પ્રારંભ કરાયો છે અને જેમાં 11 જિલ્લામાં 3000થી પણ વધુનો સ્ટાફ આગામી 13 તારીખ સુધી સિંહ ગણતરી કરશે અને જેમાં 600થી વધુ સરપંચો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વોલેન્ટિયર સહિત 3254 લોકોને ગણતરી માટે વિશેષ તાલીમ આપી તહેનાત કરાશે. પ્રથમવાર સિંહ ગણતરીમાં આધુનિક ટેકનોલોજી જેમાં ડિજિટલ કેમેરાથી લઈને એઆઈ આધારિત સોફ્ટવેર સુધીનો ઉપયોગ કરાશે. સિંહ ગણતરી વ્યવસ્થાપન માટે 735 ગણતરી યુનિટ, 112 સબઝોન, 32 ઝોન, 8 રીઝન નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે જે સિંહ વસ્તીનો ચોખ્ખો આંકડો ઊભો થશે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવશે.